ફેસબુક એ તેજશ્રી આપણા ચરણમાં કોટી કોટી દંડો. પણ આપ પરમ પૂજો 108 રાહુલ બાવાશ્રી સુરત બિરાજો છો કામન અને આજના વચનામતમાં કુથાત કરો શિવલ્લભા સકી જે આપ અમદાવાદ સુરત સુરત હા સ્મિતાબેન, હું સુરત જ છું. ઓહો. હું સુરત આવી ગયો છું ગઈકાલે અને રાત્રે આવ્યો. બહુજી એ ત્યાં જ છે હમણાં. અમદાવાદ થી 10 એક દિવસ પછી પધારશે અને એમણે આ બધાને યાદ કહી છે. હમ, યાદ કહી છે એમને. ના, શરૂ કરીએ આપણે જરૂર. હાજી. એક જ. બધું ગરમી પડે જ છે ને ઇન્ડિયામાં જે હા, થોડીક થોડીક છે, બટ વરસાદ ઘણો પડ્યો ના કારણે થોડુંક સારું છે. તો વર્ષા ઋતુના કીર્તન ચાલુ થઈ ગયા હા, અહીંયા. હવે ચાલુ થઈ ગયા રથયાત્રાથી. અ શરૂ થઈ ગયા મલ્હાર રાગ. હા. चिंता सुनता नहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्यजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो यन्तुः सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 चतुर्भुजः षड्भे विराजदेवसौ पञ्चधारदयम् श्रीमद्गोकुलचन्द्रे भङ्गि सन्दर्शकाङ्गमाधुर्ये गोपीनयनचकोरे व्रजराजकिशोरे मचर्मेस्तु पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्रीगुरवे नमः। उपस्थित સર્વ વૈષ્ણવ, મારો અવાજ બધાને ક્લિયર આવી રહ્યો હશે હે ને? હાજી જી. ઓકે, સરસ. તો બધા જેમ એકત્ર થયા છીએ આ ઝૂમ ના માધ્યમથી, ઘણા ટાઈમથી આપણે બધા થતા આવ્યા છીએ અને ગઈકાલે ચરણે ઘણી બધી આજ્ઞાઓ કરી હશે અને આજે આપણે બધા સત્સંગ કરવા માટે એકત્રિત થયા છીએ ત્યારે મારી એવી ઈચ્છા થઈ કે આપણે ષોડશ ગ્રંથ ઉપર કંઈક વિચાર કરીએ. ષોડશ ગ્રંથ ઉપર આપણે વિચાર કરીએ અને એની પહેલા પૂર્વ ભૂમિકા આપ બધાને બાંધી દઉં હું. ષોડશ ગ્રંથ શું છે, શું મહાપ્રભુજીએ કઈ રીતે લખ્યા, કોના માટે લખ્યા છે અને એમાં શું છે. સર્વપ્રથમ આપ બધા વૈષ્ણવો ધ્યાનથી સાંભળજો કે પુષ્ટિ માર્ગના 4 પાયાઓ છે. જેમ ખુરશી હોય, એક ચેર હોય તો એમાં 4 પાયા હોય છે. જો 3 હોય તો પણ ન ટકે, જો 2 હોય તો સાવ ન ટકે. બરાબર? તો શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગના 4 પાયાઓ અર્થાત
કે 4 પ્રમાણો બતાવ્યા છે. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગ સ્થાપિત કર્યો છે તો બહુ પ્રામાણિક રૂપે અ, બધા પ્રમાણ આપીને સ્થાપિત કર્યો છે, એમ જ નથી કરી દીધું. તો શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગના 4 પાયાઓ આપણને બતાવે છે, પ્રમાણ આપણને બતાવે છે. અને એ છે સૌથી પહેલું 4 વેદ, ગીતાજી, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવતજીનું સમાધિ ભાષા. મારો વિડીયો આ બધાને ક્લિયર આવી રહ્યો છે ને સ્મિતાબેન? વિડીયો બરાબર ક્લિયર આવી રહ્યો છે ને? આજે જે ઓકે. આને આને આનો શ્લોક પણ છે, અને એ પ્રમાણે છે કે વેદાઃ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. 4 પ્રમાણ બતાવ્યા. વેદ, 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ બધા જ પ્રમાણો શ્રી મહાપ્રભુજીએ પહેલા બતાવ્યા. પછી બતાવ્યું છે ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ વાક્યાની, કે જે શ્રી કૃષ્ણ દ્વારા ગાયેલી છે, કે જેમાં શ્રી કૃષ્ણના કહેલા ઉપદેશ છે, એ છે કૃષ્ણ વાક્યાની અર્થાત ભગવદ્ ગીતા. ત્રીજું છે વ્યાસ સૂત્રાણી અર્થાત કે બ્રહ્મસૂત્રો, અર્થાત બ્રહ્મ જિજ્ઞાસા ઇત્યાદિ ઇત્યાદિ જે પણ આગળ સૂત્રો છે, એ વ્યાસ સૂત્ર કહેવાય છે. પછી આવે છે સમાધિ ભાષા વ્યાસસ્ય, અર્થાત કે જે વ્યાસજીએ સમાધિ ભાષા કહી ભાગવતજીમાં, કે જેમાં એ પોતે સમાધિમાં થઈ ગયા હતા. શ્રી ઠાકુરજીએ એમની અંદર પ્રવેશ કરીને પ્રભુની સમસ્ત ભગવત લીલાઓનું કથન એમના દ્વારા કરાવ્યું હતું. એ છે શ્રીમદ ભાગવતજીની સમાધિ ભાષા, કે જેમાં ઠાકુરજીની સમસ્ત લીલાઓ છે, પ્રાગટ્યથી લઈને બાળ લીલાથી લઈને સમસ્ત લીલાઓ જેમાં છે એ સમાધિ ભાષા. તો આ 4 શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગના 4 પ્રમાણ બતાવ્યા છે. વેદઃ શ્રી કૃષ્ણ વાક્યાની, વ્યાસ સૂત્રાણી અને સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્યતુષ્ટયમ. અને આ ચારેયમાં એક જ વસ્તુ કહેવામાં આવી છે: ઠાકુરજીથી પ્રેમ કરો, ઠાકુરજીની સેવા કરો, એમની પૂજા કરો. એ જ આપણું કર્તવ્ય છે. દયારામભાઈ ભક્તિ પોષણમાં કહે છે, એ કહે છે કે 4 વેદ ખટ શાસ્ત્રનો વારે વારે કર્યો રે વિચાર, ઉપનિષદના અર્થનો શોધતા નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ અને સત્સંગમાં કરવી આસક્તિ. શું કહે છે દયારામભાઈ? કે 4 વેદ અને ખટશાસ્ત્ર જે છે, ખટશાસ્ત્ર એટલે ષટ દર્શન ઇત્યાદિ જે પણ શાસ્ત્રો છે, તો 4 વેદ એ 6 દર્શનનું, પછી ઉપનિષદોનું, પુરાણોનું જે કંઈ પણ સાર છે, એ શું છે? કૃષ્ણની ભક્તિ. 4 વેદ ખટ શાસ્ત્રનો વારે વારે કર્યો રે વિચાર. બ્રહ્માજીએ પણ કેટલી વખત બધા શાસ્ત્રોનું નિચોડ કાઢ્યું, તો એમાંથી નિચોડ એ જ નીકળે છે કે આપણને કરવી છે પ્રભુ શ્રી કૃષ્ણની ભક્તિ અને સેવા. તો 4 વેદ ખટશાસ્ત્રનો વારે વારે કર્યો રે વિચાર, ઉપનિષદના અર્થનો શોધતા નીકળ્યો સાર, અને નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ. તો શ્રી કૃષ્ણની ભક્તિ જ આપણા બધા માટે મુખ્ય ધર્મ છે, મુખ્ય કર્તવ્ય છે. એમની સેવા કરવું, એમના સુખનું વિચાર કરવું, એ જ એક વૈષ્ણવનું પરમ કર્તવ્ય છે. અને એની જ રીતિ શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં આપણને બતાવ્યા છે. ખ્યાલ આવે છે ને?
આપણા કર્તવ્યો જ શ્રી મહાપ્રભુજીએ આ ષોડશ ગ્રંથમાં બતાવ્યા છે. ષોડશ ગ્રંથને પૂર્વાચાર્યોએ વલ્લભ ગીતા પણ કહી છે. વલ્લભ ગીતા કેમ? કારણ કે શ્રી મહાપ્રભુજી દ્વારા ગવાયેલી છે, અર્થાત કહેવાયેલી છે. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિજીવોના હિત માટે, વૈષ્ણવના હિત માટે એમાં ઉપદેશ આપ્યા છે આપણે. એટલા માટે એને વલ્લભ ગીતા કહેવાય છે, કે જેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રભુ શ્રી કૃષ્ણે અર્જુન અને સમસ્ત લોક માટે અનેક પ્રકારના ઉપદેશ આપ્યા છે, સંદેશ આપ્યા છે, શું કરવું, શું નહીં કરવું. એ શ્રી મહાપ્રભુ એવી જ એ ભગવદ્ ગીતામાં આપ્યું છે. એવી જ રીતે શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં એક પુષ્ટિમાર્ગીય જીવે કઈ રીતે એનું જીવન જીવવું, એનું શું કર્તવ્ય છે, એ કર્તવ્યમાં કઈ રીતે આગળ વધાય, એ શ્રી મહાપ્રભુજીએ આ ષોડશ ગ્રંથમાં આપણને બતાવ્યું છે. અને એ પણ અને ષોડશ ગ્રંથનું પણ સાર જો તમને કહું તો શિક્ષા શ્લોકા કરીને એક ગ્રંથ આવે છે શ્રી મહાપ્રભુજીનું. જ્યારે શ્રી આસુર વ્યામોહ લીલા કરી રહ્યા હતા ત્યારે ગુસાઈજીએ, ગોપીનાથજીએ અને એમનું જે નિજ પરિકર હતું, શ્રી મહાપ્રભુજીને બધાએ મળીને વિનંતી કરી કે અમારું હવે શું કર્તવ્ય છે? અસ્માકમ કિમ કર્તવ્યમ, અસ્માભિ કિમ કર્તવ્ય, અમારું હવે શું કર્તવ્ય છે? તો મહાપ્રભુજીએ માટી ઉપર 3.5 શ્લોક લખ્યા હતા અને પછી એને આગળ પૂરું શ્રીનાથજી કર્યું. અને એમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપ્યુત સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિત મતિર્મમ. મહાપ્રભુજી કહે છે કે મારા મત પ્રમાણે તમે ક્યારે પણ પ્રભુથી બહિર્મુખ નહીં થતા, સન્મુખ રહેજો હંમેશા. કારણ કે જો તમે બહિર્મુખ થયા, જ્યારે તમે બહિર્મુખ થશો, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યથ કથંજન તદા કાલ પ્રવાહસ્થા, ત્યારે આ કાલ, કલિકાલ તમને ગ્રસિત કરી લેશે, તમને ઘેરી લેશે, તમને પકડી લેશે અને આ કાલના પ્રવાહમાં તમે વહી જશો. આ પ્રવાહના, આ કાલના ફ્લોમાં તમે વહી જશો અને ઠાકોરજીથી બહિર્મુખ થવાના કારણે આ થશે. તો મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે આપણને ક્યારે પણ બહિર્મુખ થવું નથી, આપણને ઠાકોરજીને સન્મુખતા હંમેશા રાખવી છે. સન્મુખતા કઈ રીતે રાખવી છે એ આપણે ષોડશ ગ્રંથથી શીખીશું, મહાપ્રભુજીની વાણીથી શીખીશું. અને સૌથી પહેલા આ બધાને આપણે ષોડશ ગ્રંથમાં પણ ચતુશ્લોકીનો વિચાર કરીશું. ચતુશ્લોકી, કારણ કે ચતુશ્લોકી એક એવો શ્લોક છે, એવો ગ્રંથ છે 4 શ્લોકોનો, કે જેમાં એક પુષ્ટિમાર્ગીય જીવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બતાવવામાં આવ્યા છે. ધર્મ એટલે કર્તવ્ય, અર્થ એટલે કે એની મૂડી, એની સંપત્તિ, કામ એટલે કે ઈચ્છા, અને મોક્ષ એટલે કે મુક્તિ. તો આ ચારેય વસ્તુનું આપણે ષોડશ ગ્રંથના ચતુશ્લોકી નામના ગ્રંથમાં આપણે જોશું. ષોડશ ગ્રંથનો ક્રમ શું છે એના વિષયમાં હું નહીં જાઉં. યમુના બાલ મુક્તાશ્ચ એ આખો શ્લોક છે એ ષોડશ ગ્રંથનું ક્રમ કઈ રીતે છે. જો એમાં જશું તો આપણે જે મુખ્ય ચર્ચા કરવાની છે એ રહી જશે. એટલા માટે જો મારી ઈચ્છા હશે તો હું આપને આ સેશનના એન્ડમાં એને બતાવી દઈશ. આપણી જે આજની મીટિંગ છે
એના એન્ડમાં હું આપને બતાવી શકું. પણ પહેલા આપણી જે મુખ્ય ચર્ચા છે, મુખ્ય આપણો જે સત્સંગનો આજે અ, જે ટોપિક આપણે લીધો છે એ આપણે સ્ટાર્ટ કરીશું. અને મારી ઈચ્છા એવી રહેશે કે આપમાંથી કોઈ એક જણો મારી પાછળ જ્યારે હું શ્લોક બોલું ત્યારે આપ અ, આપમાંથી કોઈ એક અનમ્યુટ થઈને અને મારી પાછળ એ શ્લોક્સને રિપીટ કરશે. બરાબર? તો કોણ કરશે આપ જોઈને અને હમ, કોઈ પણ એક જણા મારી પાછળ બોલજો. હમ? આપણે ચતુશ્લોકી ગ્રંથનું કરવાના છીએ. તો સર્વદા સર્વભાવેના ઈલાબેન, આપ એવું હોય તો અનમ્યુટ થઈ અને મારી પાછળ આપ શ્લોકનું રટન કરજો એટલે બધાને સંભળાય, હજુ પાકું થાય. હે ને? મ્યુટ ખોલો. એક ખોલ્યું ખોલ્યું. હા. દંડવત પ્રણામ હમ? છે દંડવત. હા. તો આપણે આ શ્લોકનું આપણે રટન કરીએ. હાજી. એક એક કરીને આપણે કરશું. હું પહેલા એક શ્લોક બોલીશ, પછી તમે એ શ્લોક રિપીટ કરજો. પછી હું સેકન્ડ શ્લોક બોલીશ, પછી આપ એને રિપીટ કરજો. હા. તો સર્વદા સર્વભાવેન સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપઃ ભજનીયો વજરાદપ પ્રજાધિપઃ વ્રજાદપ સ્વસ્યાયમેવ ધર્મો हि સ્વસ્થ્યાયમેવો ધર્મ હિ સ્વસ્યાયમેવ ધર્મો हि ધર્મ હિ ધર્મો हि સ્વસ્થ્યાયમેવો ધર્મો હિ ન અન્ય ક્વાપી કદાચન કાપી સદાચન ચોપડી આ ચોપડી ન રાખેલી. અન્ય ન અન્ય ન અન્ય ન અન્ય ન અન્ય ક્વાપી ક્વાપી કદાચન. કદાચન. હા. પછી બીજો શ્લોક. એવં સદા સ્મ કર્તવ્યમ એવં સદા સ્મ કર્તવ્યમ સ્વયમેવ સ્વયમેવ કરિષ્યતિ સ્વયમેવ કરિષ્યતિ પ્રભુઃ સર્વસમર્થો हि પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત. તતો નિશ્ચિંતામ વ્રજેત. યદિ શ્રી ગોકુલાધીશો યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મનાર્ધિ ધૃત સર્વાત્મનારદયી તતઃ કિમ પરમ બ્રૂહિ તત કિમ પરમ બ્રૂહિ લૌકિકૈ વૈદિકૈરપી. લૌકિકૈ વૈદૈકી કૈરપી. આને આપણે છૂટું બોલીએ. લૌકિકૈ લૌકિકૈ વૈદિકૈ વૈદિકૈ અપી. અપી. હમ હમ. બરાબર. પછી આગળનો શ્લોક, લાસ્ટ શ્લોક. અતઃ સર્વાત્મના સશ્વત અત સર્વાત્મના સસ્વત ગોકુલેશ્વર પાદયોઃ ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ન તાજ્યમ ઇતિ મે મિતિ મતિઃ. મિતિ મે મતિઃ. ઇતિ મે મતિઃ. ઇતિ ઇતિ મે શ્રીમદ મતિઃ. વલ્લભાચાર્ય વિરચિતા ચતુશ્લોકી સંપૂર્ણા. ઇતિ શ્રીમદ વલ્ભાચાર્ય વિરચિતમ ચતુશ્લોકી સંપૂર્ણમ. સંપૂર્ણા. સંપૂર્ણ. સરસ. હવે દંડક આપ છે. મ્યુટ થઈ શકો છો. હાજી. આનાથી ખબર પડે કે આપનું ઉચ્ચારણ કેટલું શુદ્ધ છે. તો એમાં કઈ એવી વાત નથી કે અ, આપણે ભૂલ કરી રહ્યા છીએ કે એવું. પણ હા, આપણે આગળ નિત્ય આનું પાઠ કરીને આપણા ઉચ્ચારણને શુદ્ધ કરીએ, મહાપ્રભુજીની વાણીને આપણે અ, ખોટો પ્રોનાઉન્સ ન કરીએ, એ- તો એ આપણી ઈચ્છા રહેવી જોઈએ.
આપણો પ્રયાસ રહેવો જોઈએ. અને એમાંનો એક પ્રયાસ આપણે હમણાં કર્યો. અને આ ચતુશ્લોકી ગ્રંથ સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. આનો પ્રથમ શ્લોક છે. આ કઈ રીતે લખાયું, કોના માટે લખાયું, એનો ઇતિહાસ હું બધાને કહી. આ શ્રી મહાપ્રભુજીએ ગ્રંથ કાશીમાં લખ્યો હતો. હનુમાન ઘાટ ઉપર રાણા વ્યાસને ભણાવ્યો હતો આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ. રાણા વ્યાસ શ્રી મહાપ્રભુજીના સેવક હતા. અને શરણે કઈ રીતે આવ્યા કે એક વખત એ ગંગાજીમાં આત્મહત્યા કરવા જઈ રહ્યા હતા. અને એ આત્મહત્યા શા માટે કરવાના હતા કે કાશીમાં જે ત્યાંના પંડિતો હતા, કાશીના પંડિતો વિદ્વાનો હતા, એમનાથી શાસ્ત્રાર્થ કરવામાં એ પરાજિત થઈ ગયા હતા, હારી ગયા હતા. એટલે એમને શરમ આવી, એમને લજ્જા આવી કે આ શું, હું કોઈને હરાવી ન શક્યો. એટલા માટે એ ગંગાજીમાં જઈને આત્મહત્યા કરવાના હતા, આપઘાત કરીને પોતાના પ્રાણ ત્યાગી દેવાના હતા. અને એટલામાં જ શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા. અને મહાપ્રભુજી જ્યારે પધાર્યા ત્યારે એક વૈષ્ણવ સાથે સંવાદ થયો. એમની સાથે વાતચીત થઈ, વાર્તાલાપ થઈ. આ વાતની શરૂઆત એ રીતે થઈ કે જ્યારે રાણા વ્યાસ નાના હતા, 12 વર્ષના, ત્યારે એમને એક વૈરાગીનો સંગ લાગ્યો. અને એ વૈરાગીનો જ્યારે એમને સંગ લાગ્યો ત્યારે એ વૈરાગી, એ વિરક્ત, એ 4 જગ્યાએ જઈને આવ્યો. અને એ 4 જગ્યા હતી બદ્રિકાશ્રમ, અને એ 4 જગ્યાએ જઈને આવ્યો તો દ્વારિકા, જગન્નાથજી, બદ્રિકાશ્રમ, અને ચોથી જગ્યાનું નામ મને હમણાં યાદ નથી આવી રહ્યું. તો આમ 4 જગ્યાએ જઈને આવ્યો હતો. તો એને જોઈને આ રાણા વ્યાસ પણ એ 4 જગ્યાએ જવા માટે પ્રેરિત થયા. બદ્રિકાશ્રમ ગયા. ત્યાં એમને ન રૂચ્યું, કારણ કે ત્યાં ઠંડી બહુ હતી. તો ત્યાં એમને ન રૂચ્યું, તો એ ત્યાંથી આગળ ગયા. પછી એ ગયા જગન્નાથપુરી. તો ત્યાં એ માંદા પડી ગયા. અને વચ્ચે એટલા માટે એમને એ વિચાર્યું કે આપણે અહીંયા પણ રહેવા જેવું નથી. પછી એ આગળ ગયા. એ જગ્યાનું નામ મને હમણાં યાદ નથી આવી રહ્યું. અને છેવટે એ ગયા દ્વારિકા. પણ એમને ત્યાં પણ ન રૂચ્યું. હવે એમને વિચાર કર્યો કે કોઈ પણ જગ્યાએ મન લાગતું નથી, એટલે કાશી ચાલીએ. અને કાશીમાં હું થોડુંક ભણ્યો છું, તો એ પ્રમાણે હું ત્યાંના બધા જ પંડિતોથી શાસ્ત્રાર્થ કરીને એમને પરાજિત કરીશ. હવે જ્યારે એ ગયા શાસ્ત્રાર્થ કરવા માટે, ત્યારે બધા જ પંડિતોથી એ હાર્યા. એટલે એમના અહંકારને ઠેસ પહોંચી કે અરે, હું આટલો જ્ઞાની છતાંય હું હારી ગયો. તો એમને લજ્જા આવી, શરમ આવી. એટલે એ ગંગાજીમાં આપઘાત કરવા માટે જઈ રહ્યા હતા. અને જ્યારે ગયા એ અર્ધરાત્રિએ ગંગાજીમાં આપઘાત કરવા માટે, ત્યારે જ એમને શ્રી મહાપ્રભુજીના દર્શન થયા. અને મહાપ્રભુજીના દર્શન થયા, એમની સાથે એક વૈષ્ણવ પણ હતા. અને એ વૈષ્ણવે મહાપ્રભુજીને પ્રશ્ન કર્યો હતો કે જો કોઈ ગંગાજીમાં ડૂબીને આપઘાત કરવાનો વિચાર કરે તો શું એ ઉચિત છે? અને એનાથી એને શું ફલ મળશે, એને શું લાભ મળશે? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે જો ગંગાજીમાં કોઈ વ્યક્તિ પોતાના પ્રાણ ત્યાગવાનો વિચાર કરતો હોય તો એને મહાપાપ લાગશે. કારણ કે જો સૌથી પહેલી વાત કે શાસ્ત્ર પ્રમાણે આપઘાત કરવો જ ન જોઈએ. બીજી વસ્તુ કે જો મહાપ્રભુજી આજ્ઞા કરી
કે જો કોઈ વાદ કરીને આવ્યો હોય, અર્થાત શાસ્ત્રાર્થ કરીને આવ્યો હોય અને એમાં એ પરાજિત થઈ ગયો હોય, અહંકારી હોય, અને એના કારણે જો એ અ, પોતાના પ્રાણ ગંગાજીમાં ડૂબીને ત્યાગવાનો વિચાર કરી રહ્યો હોય, તો એને કોઈ પણ પ્રકારનો લાભ થશે નહીં. એને કોઈ પણ પ્રકારનો લાભ થશે નહીં. આ વાત રાણા વ્યાસે સાંભળી અને રાણા વ્યાસ આવ્યા શ્રી મહાપ્રભુજીની પાસે. એમને દંડવત કર્યા અને કહ્યું કે મહારાજ, હું તો આજ ભૂલ કરવા જઈ રહ્યો હતો. આ તો ભલું થાય આ વૈષ્ણવનું કે જેણે આપને આ પ્રશ્ન કર્યો અને આ વસ્તુનો સમાધાન મને મળ્યો, તો આપ હવે કૃપા કરીને મને શરણે લો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે ભાઈ, તું શા માટે શરણે આવવાની વાત કરે છે? તારું તો ભાઈ બહુ નામ છે આ જગતમાં, તું તો બહુ લોકોને શરણે પણ લે છે, નામ પણ આપે છે, તો તને શરણે આવવાની કેમ ઈચ્છા થઈ? તું કેમ આવી વાત કરી રહ્યો છે? તો રાણા વ્યાસે કહ્યું કે બહુ ભટક્યો મહારાજ, હું હવે બહુ ભટક્યો, મારાથી બહુ ભૂલો થઈ છે, પણ હવે મારે એ ભૂલ પુનઃ કરવી નથી, માટે આપ મને આપની શરણે લો. મહાપ્રભુજીને એના ઉપર દયા આવી એટલે એને કહ્યું કે જાઓ, તું ગંગાજીમાં સ્નાન કરીને આવ. ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા ત્યારે એમણે શ્રી મહાપ્રભુજીએ રાણા વ્યાસને બ્રહ્મસંવત કરાવ્યું, વૈષ્ણવ બનાવ્યા, અને પછી સવાર થઈ એટલે પાછા જ્યારે એ ગંગાજીમાં સ્નાન કરીને રાણા વ્યાસ મહાપ્રભુજીની સન્મુખ આવ્યા, તો મહાપ્રભુજીને દંડવત કરીને એમની સન્મુખ બિરાજ્યા રાણા વ્યાસ. મહાપ્રભુજીએ એમને ચતુશ્લોકીનો આ ગ્રંથ ભણાવ્યો અને પછી આજ્ઞા કરી કે જાઓ, હવે જઈને બધા જ પંડિતોથી વાદ કરો, શાસ્ત્રાર્થ કરો, તમને નિશ્ચિત રૂપે વિજય પ્રાપ્ત થશે. તમે પરાજિત નહીં થાઓ, પણ તમે પરાજિત કરશો. આ વાત સાંભળીને પ્રસન્નતાપૂર્વક રાણા વ્યાસ એ ત્યાં ગયા કાશીમાં, મધ્યમાં, અને બધા જ પંડિતોને શાસ્ત્રાર્થ કરીને હરાવ્યા. તો આવી રીતે શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથની રચના કરી અને એમને ભણાવ્યું, રાણા વ્યાસ. અને આનો પ્રથમ શ્લોક છે: સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાજપઃ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. આમાં શ્રી મહાપ્રભુજી એક પુષ્ટિસ્થ જીવના નો કર્તવ્ય બતાવે છે. અને એ કર્તવ્ય શું છે કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ. એક પુષ્ટિસ્થ જીવ માટે એ જ કર્તવ્ય છે કે હંમેશા કોઈ પણ પ્રકારના સ્થિતિમાં કે કાલમાં પ્રભુ શ્રી વ્રજાધિપ પ્રભુ જ શ્રી કૃષ્ણ સેવનીય છે. સર્વદા એટલે કે હંમેશા, સર્વભાવેના એટલે આના સર્વભાવેના બે અર્થ થાય છે. પહેલું અર્થ છે સર્વાત્મ ભાવે, અર્થાત કે બધું જ પ્રભુનું છે, મને જે કાંઈ પણ દેખાઈ રહ્યું છે એ પ્રભુ છે અને એ બધું જ પ્રભુનું છે. માનો કે આપણને આ કબાટ દેખાઈ રહ્યું છે, તો આ કબાટમાં પણ પ્રભુ છે, કબાટ પણ પ્રભુનું એક રૂપ છે. કોઈ પણ વ્યક્તિ જતો હોય તો એમાં આપણને સર્વાત્મ ભાવ એટલે કે ઠાકુરજીનો ભાવ થાય કે આ ઠાકુરજી નો એક રૂપ છે. ઠાકુરજી આગે કરી છે ને કે એકોહમ બહુશ્યામ પ્રજાયેય, કે હું એક છું છતાંય હું અનેક છું. એકોહમ બહુશ્યામ પ્રજાયેય. તો આ એક સર્વાત્મ ભાવ થયો કે બધી જ વસ્તુમાં પ્રભુના દર્શન કરવા, અલૌકિક દૃષ્ટિ રાખવી, એ છે સર્વાત્મ ભાવ. અને સર્વભાવીનો બીજો અર્થ એ થાય છે
કે જે લગભગ સમસ્ત આચાર્યો કરે છે એ છે પતિ પુત્રાદિ ભાવેના. કોઈ વ્યક્તિને ઠાકોરજીના દર્શન પોતાના પતિના સ્વરૂપમાં થાય, કોઈને ઠાકોરજીના દર્શન પોતાના પુત્રના સ્વરૂપે થાય, કોઈને રાજાના સ્વરૂપે થાય, કોઈને સખાના સ્વરૂપે થાય. તો જે ભાવે તમને ઠાકોરજીના દર્શન થઈ રહ્યા છે, તમે હંમેશા એના એ ભાવના દર્શન કરીને તમે હંમેશા વ્રજાધિપ પ્રભુ શ્રી કૃષ્ણની સેવા કરો. વ્રજાધિપ પ્રભુ એ કોણ છે? એ ભક્તોદ્ધારક સ્વરૂપ છે કે જે 11 વર્ષ ને 52 દિવસ સુધી વ્રજમાં બિરાજ્યા. એ ભક્તોદ્ધાર સ્વરૂપ છે. વૈષ્ણવો પૂછે કે જે મર્યાદાના કૃષ્ણ અને પુષ્ટિ માર્ગના કૃષ્ણ, એ બંનેમાં શું ફરક છે? કૃષ્ણ તો કૃષ્ણ જ છે, તો આ બંનેમાં શું ફરક છે? તો ફરક એ છે વૈષ્ણવો કે જે મર્યાદામાં કૃષ્ણ જે છે એ કૃષ્ણ તો એક જ છે, એમાં કોઈ ફરક નથી. પણ એક એમનું સ્વરૂપ બિરાજે છે જગતોદ્ધારક સ્વરૂપ, કે જે સમસ્ત જગત માટે બિરાજી રહ્યા છે. અને એક છે ભક્તોદ્ધારક સ્વરૂપ, કે જે માત્ર ને માત્ર પોતાના ભક્તો માટે બિરાજી રહ્યા છે. એમને આનંદ આપવા માટે વિવિધ પ્રકારની લીલાઓ કરીને અને ભક્તોને આનંદ આપવા માટે જે વિરાજી રહ્યા છે એ છે ભક્તોદ્ધારક સ્વરૂપ, જે આપણા શ્રીનાથજી છે. તો એ ભક્તોદ્ધારક સ્વરૂપ વ્રજાધિપ પ્રભુ શ્રી કૃષ્ણ જે 11 વર્ષ અને 52 દિવસ સુધી જે બિરાજ્યા વ્રજમાં, વ્રજના જે રાજા છે એવા વ્રજાધિપ પ્રભુ શ્રી કૃષ્ણ જ એક પુષ્ટિસ્થ જીવ માટે સ્મરણીય પણ છે અને ભજનીય અર્થાત સેવનીય પણ છે. એમની સેવા કરવું જ એક પુષ્ટિમાર્ગીય જીવનું પરમ કર્તવ્ય છે, પરમ ધર્મ છે. અને એના સિવાય બીજો કોઈ એનો કર્તવ્ય નથી. બીજા કર્તવ્યો છે પણ એ ગૌણ છે. જેમ આપણું ઘર સંસાર ચલાવવું હોય તો એના માટે નોકરી ઇત્યાદિ કરવી, બિઝનેસ ઇત્યાદિ કરવું એ અનિવાર્ય છે, પણ એ એનું મુખ્ય કર્તવ્ય નથી. એનું મુખ્ય કર્તવ્ય છે ઠાકોરજીની સેવા કરવું. હવે એ ઠાકોરજીની સેવા કરવા માટે એ ગૌણ ધર્મો કરવા આવશ્યક છે. ગૌણ ધર્મો અર્થાત કે જેમ એક પુરુષ વ્યાવૃત્તિ કરે, પૈસો કમાય તો શા માટે કમાય? કે ભાઈ હું એનાથી એ કમાવેલા દ્રવ્યથી હું ઠાકોરજીની સેવા સારી રીતે કરી શકું, એમની સેવામાં જે પણ જરૂરી વસ્તુઓ છે એ હું વસાવી શકું, એનો વિનિયોગ હું પ્રભુમાં કરાવી શકું. એ ભાવનાથી એને ધન કમાવવું જોઈએ. એક સ્ત્રી રસોઈ બનાવે છે તો એનો પ્રભુના સ્મરણ કરતા કરતા રસોઈ બનાવવી જોઈએ, કે જેનાથી સમસ્ત પરિવારનું હૃદય, સમસ્ત પરિવારની મતિ એ અલૌકિક થાય અને એ સેવામાં લાગે, ભગવદમય થાય. તો મુખ્ય કર્તવ્ય આપણું ભગવત સેવા છે. એના સિવાયના જે પણ આપણે કાર્યો કરીએ છીએ, કર્તવ્યો કરીએ છીએ, એ બધા જ ગૌણ છે, અર્થાત સબસિડિયરી છે. તો આપણે આ શ્લોકથી આપણને એ શીખવું છે કે એક પુષ્ટિમાર્ગીય જીવનું પરમ કર્તવ્ય છે ઠાકોરજીની સેવા. અને સેવાનો અર્થ શું થાય છે? સેવાનો અર્થ એ થાય છે કે યેન સેવ્યસ્ય સુખમ ભવતી પરિતુષ્યતિ ચ, કે જેના દ્વારા આપણા સેવ્યને સુખ થાય. યેન યેન સેવ્યસ્ય સુખમ ભવતી પરિતુષ્યતિ ચ, જેના દ્વારા આપણા સેવ્યને સુખ થાય એવું એવું કરવું એ છે સેવા. અને પરિતુષ્યતિ ચ અર્થાત એમને સુખમાં જોઈને, એમને આનંદમાં જોઈને એમના ભક્તો પણ આનંદિત થાય, એ છે સેવા. જેમ ઉષ્ણકાળની હું વાત કરું, ઉષ્ણકાળમાં આપણે પંખા કરીએ છીએ ખસના,
છંટકાવ કરીએ છીએ, હલકા રંગના વસ્ત્રો ધરાવીએ છીએ, વગર જરીની કિનારી વાળા મોતીના આભરણ ધરાવીએ છીએ, માટીના ઝારીજી ભરીએ છીએ, જેને કુંજા અને કરુઆ કહેવાય છે. ચાંદીની વાટકીમાં સફેદ વસ્ત્ર વીંટીને એક વાટકીની અંદર આપણે ઘસેલું ચંદન પધરાવીએ છીએ. તો એ કેમ પધરાવીએ છીએ? કારણ કે એનાથી આ ઉષ્ણકાળમાં ઠાकुरજીને શીતળતા મળે, ખસના ટેરા લાગે. જ્યારે અનવસરનો સમય આવે ત્યારે પ્રભુની સન્મુખ નિજ મંદિર અને તિબારીની વચ્ચે ખસના ટેરા લાગે છે, કે જેમાં જલથી છંટકાવ કરીને એને આમ જ લટકાવવામાં આવે, કે જેનાથી જો પવન સારો ચાલે તો એમને ઠંડી અને ખુશ્બુદાર હવા થાય. તો આનાથી પ્રભુનું સુખ થયું, અને પ્રભુને સુખમાં જોઈને ભક્તને સુખ થયું. એ જ થઈ સાચી સેવા. એટલે દયારામભાઈનું હું આ ઘણી વખત આ ચંદ્રવાળા કહેતો હોઉં છું ભક્તિ પોષણનો, કે સેવામાં આનંદ ઉભયને આવે. સેવામાં આનંદ ઉભયને આવે. સેવા કરનારને પણ આનંદ આવે છે, અને સેવા લેનારને પણ આનંદ થાય છે. આ જ છે સેવા. અને મુખ્ય સેવન તે પ્રભુ સુખી કરવા. મુખ્ય સેવાનો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? ઠાकुरજીનું સુખ હોવું જોઈએ. આપણે એના માટે આપણને સેવા નથી કરવી કે લોકો મને જુએ તો મને યશ મળે, કીર્તિ મળે કે હું કેટલી સેવા કરું છું. જોજો આ વૈષ્ણવ કે આ વ્યક્તિ કે આ બાળક એ કેટલા ભગવદીય છે, કેટલા પ્રભુની સેવામાં તલ્લીન છે. અને આપણા મનમાં એ વિચાર થતો હોય કે અરે હું ભાઈ હું સેવા તો કરું છું, અમારું કર્તવ્ય તો છે જ, પણ મને યશ કીર્તિ મળે, એ ભાવનાથી જો આપણે સેવા કરીએ તો આપણી કરેલી બધી જ સેવાઓ એ નિરર્થક છે, એ વ્યર્થ છે. પ્રભુ એનો સ્વીકાર કોઈ પણ દિવસ નહીં કરે. તમે ભલે ને કેટલી સેવા કરતા હોવ, મંગળાથી લઈને શયન તમે પોતે કરાવતા હો, પણ જો લોકોને દેખાડવા માટે જો તમે કરી રહ્યા હો તો એ તમારી સેવા નથી. એ તમે ઠાकुरજીને સુખ આપી રહ્યા નથી. સેવા તો જીવવાની વસ્તુ છે, અંદરથી એને ફીલ કરવાની વસ્તુ છે. પ્રભુથી એટલી લાગણી હોવી જોઈએ કે બીજા કોઈનો વિચાર આપણને આવે જ નહીં. બીજા કોઈનો વિચાર આપણને આવે જ નહીં પ્રભુ સિવાય. એવી લાગણી ઠાकुरજીથી બંધાઈ જવી જોઈએ. હવે મારો દીકરો હોય તો એ પણ પછી પહેલા ઠાकुरજીની સેવા, કારણ કે આ સંતાન આપનાર પણ ઠાकुरજી છે. એમનું અને મારું પાલન કરનાર પણ ઠાकुरજી છે. અને જો એ એક બાળકના સ્વરૂપમાં બિરાજતા હોય, આપણા ઘરે જેમ એક સહેજમાં બાળક રહેતો હોય એવી રીતે જો આપણા ઘરમાં ઠાकुरજી બિરાજતા હોય તો એમની સેવા કરવું એ આપણું પરમ કર્તવ્ય છે. એમનું ધ્યાન રાખવું. જો આપણે તો એમનું ધ્યાન નથી રાખતા, પણ એ આપણું ધ્યાન રાખે છે. ખ્યાલ આવે છે ને? પણ આ તો આપણા ઉપર કૃપા કરવા માટે શ્રી મહાપ્રભુજીએ આવી એક રીત બનાવી છે કે આપણા હાથ પવિત્ર થાય. તો એના માટે ઠાकुरજી એક બાળકના સ્વરૂપમાં ઠાकुरજી પધરાવી દીધા આપણને. ખ્યાલ આવે ને? મોટાઓ આજ્ઞા કરે કે ઠાकुरજીની સેવા કરવી તો બાલ સ્વરૂપે કરવી, બાલ ભાવે કરવી, કે આપણા ઠાकुरજી આપણા બાળક છે. અને સ્મરણ કરવું તો હંમેશા કિશોરાવસ્થાનું કરવું, ઠાकुरજીની કિશોર લીલાઓનું પણ સ્મરણ કરવું. આ મોટાઓ આપણને કહી ગયા છે. કેમ? કારણ કે સેવા કરો તો આપણું મન સહેજમાં એક બાળક સાથે કનેક્ટ થઈ જાય છે. કોઈ પણ નાનું બાળક હોય, ભલે એ તમારો નહીં હોય, પણ એની સાથે તમે બહુ સારી રીતે અને નિષ્કામ ભાવે, નિસ્વાર્થ ભાવે એની સાથે કનેક્ટ થાઓ છો. એવી જ રીતે ઠાकुरજી સાથે પણ તમે કનેક્ટ સારી રીતે ક્યારે થશો? જ્યારે તમને એક રાજાની ફિલિંગ નહીં, પણ તમને એક બાળકની જેમ તમે એમના દર્શન કરો. ખ્યાલ આવે ને? એટલે મહાપ્રભુજી કહે છે કે સર્વદા સર્વભાવેન
પતિ પુત્રાદિ ભાવેના તમને સેવા કરવી છે. તો આ થયું પ્રથમ શ્લોક. બરાબર. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. અને બીજું છે, આ થયું આપણું ધર્મ કર્તવ્ય. પછી આગળ આવે છે અર્થ. અર્થ એટલે આપણી મૂડી, આપણી સંપત્તિ. તો એ શું છે? અર્થ આપણો એ છે કે પ્રભુ ઉપર વિશ્વાસ. એવં સદા સ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વસમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત. કે આપણે જો પોતાનું કર્તવ્ય સારી રીતે કરશું, ઠાકોરજીની સેવા એ આપણું પરમ કર્તવ્ય છે, જો એ આપણે કરી રહ્યા છીએ સારી રીતે નિષ્કામ ભાવે, તો સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ એમનું કર્તવ્ય, એક જીવનું પાલન પોષણ એ પોતાની રીતે આપોઆપ કરી જ લેશે ભલી ભાંતિ. કેમ? કારણ કે પ્રભુ સર્વસમર્થ હોય. પ્રભુ કેવા છે? સર્વ કાર્ય કરવામાં સામર્થ્યવાન છે, સર્વ સામર્થ્યવાન છે. એમના માટે કંઈ પણ અશક્ય નથી. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છે. એટલે આપણને વિશ્વાસ હોવો જોઈએ ઠાકોરજીમાં કે કંઈ પણ થઈ જાય, ઠાકોરજી તો મારું જે પણ હિત હશે એ જ કરવાના છે, પણ મારો કર્તવ્ય હું સારી રીતે કરું એ મારી ફરજમાં આવે છે. ઠાકોરજીની સેવા હું સારી રીતે કરું એ મારી ફરજમાં આવે છે. ઠાકોરજી એમનું જોઈ લેશે કે મારા માટે શું હિતકારી છે અને શું હિતકારી નથી. આપણે જીવનમાં ઘણી વખત વિચારતા હોઈએ કે ભાઈ મને તો આ વસ્તુની ઈચ્છા હતી, તો ઠાકોરજીએ મને આ કેમ આપ્યું? માનો આપણને ઈચ્છા હોય કે આઈફોન 16 લેવો છે, પણ આપણને આઈફોન 16 ની જગ્યાએ ઓપ્પો અને વિવોનો આપણે ફોન લઈ શકીએ એવા હોઈએ, તો આપણે વિચાર કરીએ કે પ્રભુએ આવું કેમ કર્યું? પણ ઠાકોરજીએ એ જ કર્યું હશે કે જે તમારી માટે હિતકારી હશે. આપણા જીવનમાં એવા અનેક લોકો હોય છે કે જેમની સાથે આપણો કનેક્શન બહુ વધારે હોય છે, જેનાથી આપણને બહુ પ્રેમ હોય છે, પણ એ જ વ્યક્તિ આપણાથી દૂર થઈ જાય છે. કોઈ પણ પ્રમાણે હોઈ શકે. એ આપણાથી ગુસ્સે થઈ જાય, નારાજ થઈ જાય, અથવા તો એ હરિશરણ થઈ જાય. કોઈ પણ પ્રમાણે એ આપણાથી દૂર થઈ શકે છે. તો જો એ દૂર થાય તો મનમાં એવો વિચાર આવી શકે કે ઠાકોરજીએ આવું કેમ કર્યું? પણ ઠાકોરજી જે કાંઈ પણ કરે, એ કહેવત છે ને કે હરિ કરે સો ખરી. ઠાકોરજી જે કાંઈ પણ કરે છે આપણા હિત માટે કરે છે. એ આપણા પિતા છે. આમ જોવા જઈએ ને તો આપણે કહેવાય કે આપણા પિતા છે. આપણે બધા એમના બાળકો છીએ ઠાકોરજીના. તો પિતાને ખબર હોય છે કે મારા બાળક માટે શું સારું છે અને શું ખરાબ છે. એક નાનકડો બાળક હોય તો એ સાપને રસ્સી સમજીને પકડવા જાય તો શું એ પિતા એને પકડવા દેશે? એને નહીં પકડવા દે. કેમ? કારણ કે એને ખબર છે કે જો આ સર્પની નજીક ગયો તો આને હાનિ થશે. એટલા માટે એ પિતા પોતાના બાળકને, પોતાની સંતાનને એ સર્પ પાસે જવા દેતો નથી. એ બાળક તો અબોધ બાળક છે, એને ખબર નથી કે આ વસ્તુથી મને નુકસાન પહોંચી શકે છે, પણ એના પિતાને ખબર છે. એવી રીતે આ સંસારમાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેનાથી આપણે અબોધ છીએ કે આ વ્યક્તિ કે આ વસ્તુ મારા માટે હાનિકારક છે. તો ઠાકોરજી શું કરે? એને આપણાથી દૂર કરી દે છે. એને આપણાથી દૂર કરી દે છે. અને જે વ્યક્તિ કે જે વસ્તુ સારી હોય, આપણા હિત માટે હોય, જે આપણને પ્રભુની નજીક લઈ જાય છે, એવા વ્યક્તિઓથી આપણી મુલાકાત કરાવે છે. ખ્યાલ આવે ને? એટલે એવમ સદા સ્મ કર્તવ્યમ,
જો આપણે આપણું કર્તવ્ય સારી રીતે કરતા હોઈએ ઠાકોરજીની સેવા, તો પ્રભુ પણ એમનો કર્તવ્ય સારી રીતે કરશે જ. અને એ સર્વ સામર્થ્યવાન છે, એટલે આપણને નિશ્ચિંત રહેવું જોઈએ, એ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી વિશ્વાસનું પ્રતિપાદન કરી રહ્યા છે. કૃષ્ણદાસ મેઘરનો પ્રસંગ આવે છે ને, કે જ્યારે એ અ પુષ્ટિ માર્ગમાં આવ્યા, મહાપ્રભુજીના સેવક થયા, એની પહેલા એ બીજા ગુરુના શિષ્ય હતા. તો જ્યારે મહાપ્રભુજીના સેવક થયા તે પછી એ એમને મળવા માટે ગયા, અને એ ગુરુએ એમને કહ્યું કે જો તારા તારા જે ગુરુ છે એ જો સાચે પુરુષોત્તમ હોય તો આ સળગતા સળિયાને હાથમાં ઉપાડી લે. તો એ મહાપ્રભુજીનું સ્મરણ કરીને કૃષ્ણદાસ મેઘને એ સળગતો સળિયો લોહો પોતાના હાથમાં ઉપાડી લીધો, અને એમને કંઈ પણ નહીં થયું. કેમ? કારણ કે એમને વિશ્વાસ હતો કે મારા મહાપ્રભુજી એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, અને એ મને કંઈ પણ નહીં થવા દેશે. જેમ પ્રહલાદજીને હતું કે હું ભલે મારો પિતા હિરણ્યકશ્યપુ એ મને પહાડથી નાખી દે ઊંચાઈથી, મને હોલિકામાં અ બાળી નાખે, પણ મારા પ્રભુ મને કંઈ નહીં થવા દે. આ વિશ્વાસ પ્રહલાદજીને હતો. તો આપણને ઠાકોરજી પર હંમેશા વિશ્વાસ રાખવો છે કે આપણા જીવનમાં કોઈ પણ વસ્તુ ઠાકોરજી ખોટી કરશે નહીં. તો આ શ્લોકમાં મહાપ્રભુજીએ વિશ્વાસનું પ્રતિપાદન કર્યું. એવં સદા સ્મકર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત. અને પછી ત્રીજા શ્લોકમાં આજ્ઞા કરે છે કે યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મનાર્જી તતઃ કિમપરમ બ્રૂહિ લૌકિકૈઃ વૈદિકૈઃ અપી. આ શ્લોકમાં મહાપ્રભુજી આગળ કહી રહ્યા છે કે જો આપણે પ્રભુ શ્રી ગોકુલેશને, ગોકુલાધીપ શ્રી ઠાकुरજીને આપણે જો પોતાના હૃદયમાં સર્વાત્મ ભાવે આપણે એમને ધારણ કરી લઈએ છીએ, તો હે મન, તું મને એ કહે કે આનાથી પણ શ્રેષ્ઠ તને લૌકિક અને વૈદિકથી શું અપેક્ષા છે? ભાઈ, જો ઠાकुरજી તારા હૃદયમાં સર્વાત્મ ભાવે બિરાજી ગયા છે, કે જે કંઈ પણ દેખાઈ રહ્યું છે, જે કંઈ પણ સંભળાઈ રહ્યું છે, આ દુનિયામાં જે કંઈ પણ છે એ પ્રભુ છે અને પ્રભુનું છે. જો આ ભાવથી તારા હૃદયમાં ઠાकुरજી બિરાજી ગયા છે, તો હે જીવ, હે મન, આનાથી વધારે તને શું જોઈએ છે? આપણી ઈચ્છા જ એ હોવી જોઈએ કે ઠાकुरજી સર્વાત્મ ભાવે આપણા હૃદયમાં હંમેશા માટે બિરાજે. કોઈ પણ બીજી ઈચ્છા નહીં હોવી જોઈએ. એક કીર્તન આવે છે કે મેરે તો गिरधर ही गुणगान, મેરે તો गिरधर ही गुणगान. તો એમાં બીજી તૂકમાં એ આવે છે, તૂકમાં આવે છે કે ચરણ રેણુ ચાહત મન મેરો યહી દીજીએ દાન, કૃષ્ણદાસ કી જીવન गिरधर મંગલ રૂપ નિધાન. કૃષ્ણદાસજી શું કહે છે? કહે છે કે ચરણ રેણુ ચાહત મન મેરો. બહુ સુંદર પદ છે કે મેરે તો गिरधर ही गुणगान, એકમાત્ર મારા હું ગુણગાન પ્રભુ શ્રી કૃષ્ણના જ કરું, ગિરધર જે છે એમના જ હું ગુણગાન કરું. મેરે તો गिरधर ही गुणगान ને યહ મૂરત ખેલત નયન મેં યહી હૃદય મેં ધ્યાન. કે જે પ્રભુ શ્રી કૃષ્ણ એ છે, યહ મૂરત પ્રભુ શ્રી કૃષ્ણનું જે આ સુંદર મનોહર જે સ્વરૂપ છે એ મારા નયનોમાં હંમેશા માટે રમણ કરે, આવીને વસી જાય, મારા હૃદયમાં બિરાજી જાય, એ જ મારી ઈચ્છા છે.
અને ચરણ રેણુ ચાહત મન મેરો, યહી દીજીએ દાન. પ્રભુ શ્રી કૃષ્ણની ચરણની રજ, ચરણ રેણુ મને મળે, આજ આપ મને આપો. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આપની ચરણની રજ એ મને આપો. જો આપને કંઈક આપવું જ હોય તો આપના ચરણારવિંદની રજ આપજો. કૃષ્ણદાસ કી જીવન ગિરધર મંગલ રૂપ. તો એક પુષ્ટિસ્થ જીવની ઈચ્છા એ જ હોવી જોઈએ કે પ્રભુ શ્રી કૃષ્ણ હંમેશા માટે મારા હૃદયમાં બિરાજે. આ આપણી કામના હોવી જોઈએ, આ આપણી ઈચ્છા હોવી જોઈએ. હમ અને ચોથું છે મોક્ષ. મોક્ષ છે. યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મના હૃદિ તતઃ કિમ પરમ બ્રૂહિ લૌકિકે વૈદિકૈરપી અતઃ સર્વાત્મના શશ્વત ગોકુલેશ્વર પાદયોઃ સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જો તમે હંમેશા માટે શ્રી શ્રી પ્રભુ શ્રી કૃષ્ણના ચરણારવિંદ પોતાના હૃદયમાં સ્થાપવાની ઈચ્છા રાખતા હો તો તમને શું કરવું પડશે? ઠાકોરજીના બંને ચરણારવિંદનું સતત ધ્યાન કરવું પડશે અને એનું ભજન કરવું પડશે, એનું સ્મરણ પણ કરવું પડશે અને એનું સેવન પણ કરવું પડશે, અર્થાત એની સેવા પણ કરવી પડશે. અતઃ સર્વાત્મના શશ્વત, જો તમને ઠાકોરજીને સર્વાત્મ ભાવે હંમેશા માટે પોતાના હૃદયમાં ધારણ કરવા છે તો એમના બંને ચરણારવિંદનું, વામ અને દક્ષિણ ચરણારવિંદનું હંમેશા માટે તમે નિરંતર એનું સ્મરણ કરતા રહો અને નિરંતર એનું ભજન કરતા રહો, અર્થાત કે એમની સેવા કરતા રહો. તો જ તમારા હૃદયમાં આ ભગવત ભાવ ટકશે. કોઈ પણ વસ્તુને કરવા માટે પ્રયાસ બહુ જરૂરી છે. બરાબર? આપણે કોઈ જગ્યાએ નોકરી કરતા હોઈએ, કાં તો પછી કોઈ પણ નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય તો રેપ્યુટેશન બનાવવા માટે આપણા બિઝનેસને એક સ્ટેજ પર લઈ જવા માટે આપણને એને રોજ કંઈક ને કંઈક આપણને મહેનત કરવી પડે, રોજ કંઈક ને કંઈક બધાને નવું આપવું પડે અને આપણા એ કાર્યમાં કન્સિસ્ટન્સી હોવી જોઈએ, કન્સિસ્ટન્સી હોવી જોઈએ, રેગ્યુલારિટી હોવી જોઈએ. તો જ એ વસ્તુ ફલિત થાય છે. એટલા માટે જો આપણા માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં નિત્ય સેવાનું વિધાન છે, નિત્ય સેવા, નિત્ય સ્મરણ. બરાબર ને? એવું નથી કે સન્ડે સન્ડે સેવા, સન્ડે સન્ડે સ્મરણ, કે મંથલી સેવા, મંથલી સ્મરણ, યરલી સ્મરણ, એવું કઈ નથી. આપણામાં નિત્ય પાઠ છે, નિત્ય સેવા છે, નિત્ય ભક્તિ છે. આપણે રોજ નાહીએ છીએ, રોજ ભોજન કરીએ છીએ, રોજ આપણા જે બીજા કાર્યો છે એ કરીએ છીએ. તો કેમ રોજ કરીએ છીએ? કારણ કે શરીરને એની જરૂર છે, ભોજનથી તાકાત આવશે એટલે આપણે ભોજન રોજ કરીએ. નહાવાથી રોજ શરીર સ્વચ્છ રહેશે માટે આપણે રોજ સ્નાન કરીએ છીએ. એ આપણા શરીરની જરૂરિયાત છે. એવી જ રીતે આપણી આત્માની શું જરૂરિયાત છે? ભગવદ નામનું સ્મરણ, ભગવદ ચરણારવિંદની સેવા. તો એ આપણી આત્માની, અંતરાત્માની જરૂરિયાત છે. બૃહદ નારદીય પુરાણમાં કહેવાયું છે, હરેર નામેવ નામૈવ નામૈમ મમ જીવનમ કલૌ નાસ્ત્યેવ 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 ગતિરન્યથા. બૃહદ નારદીય પુરાણ, એનું આપણે સંધિ કરીએ તો બૃહદ નારદીય પુરાણ થાય છે. એમાં આ શ્લોક કહેવાયું છે કે હરેર નામૈવ 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 મમ જીવનમ, કે પ્રભુ શ્રી કૃષ્ણ નામ હરિ છે તો એ હરિનું નામ જ
મારું જીવન છે. અને કલૌ નાસ્ત્યેવ 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 ગતિરન્યથા. આ કલિકાલમાં હરિ નામના સિવાય કોઈની પણ ગતિ નથી. એટલા માટે આપણને પ્રભુ શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં જ આપણી રતિ અર્થાત પ્રેમ, આપણી મતિ અર્થાત બુદ્ધિ અને ગતિ રાખવી છે. રતિ, મતિ અને ગતિ. પ્રેમ, આપણા હૃદયનો પ્રેમ એ ઠાકોરજીને આપવો છે. આપણા હૃદયની ગતિ એ ઠાકોરજીને આપવી છે. અને આપણી બુદ્ધિમાં હંમેશા માટે પ્રભુ શ્રી કૃષ્ણને સ્થિર કરીને રાખવા છે. ચિત્તમ નિરંતરમ સ્થાપ્યમ સૈવ સેવા સ્વમાર્ગગા તત્સિદ્ધ્યર્થમ શરીરેણ વિત્તેનાપી વિધીયતામ. હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે ઠાકોરજીને જો તમને તમારા હૃદયમાં સ્થિર કરીને રાખવા હોય, તમારા ચિત્તને ઠાકોરજીમાં સતત લગાડવું હોય, તો એના માટે તમને તનુજા અને વિત્તજા સેવા કરવી પડશે. તનુજા એટલે શરીર દ્વારા સેવા, વિત્તજા એટલે ધન દ્વારા સેવા. તો ઠાકોરજી આપણા હૃદયમાં આવશે. જો આપણા પુષ્ટિ માર્ગમાં પ્રભુ પ્રાપ્ત કરવા માટે, ભગવત પ્રાપ્તિ માટે સાધન પણ સેવા જ છે. અને એ સાધન દ્વારા આપણને ઠાકોરજી જ પ્રાપ્ત થાય છે. એ જ આપણું ફલ છે. તો એમની સેવા જ આપણો ફલ પણ છે. એટલે પુષ્ટિ માર્ગમાં સાધનની અને ફલની એક રૂપતા બતાવવામાં આવી છે કે સેવા જ તમારું ફલ પણ છે અને સેવા જ તમારું સાધન પણ છે. સેવા જ તમારો ડેસ્ટિનેશન પણ છે અને સેવા જ તમારો એ માર્ગ પણ છે. ઠાકોરજી પ્રભુ શ્રી કૃષ્ણની સેવા જ ત્યાં સુધી તમને લઈ જશે અને ત્યાં પહોંચ્યા બાદ પણ તમારો ડેસ્ટિનેશન પ્રભુ શ્રી કૃષ્ણ જ છે. એટલે કહ્યું મહાપ્રભુજીએ કે અતઃ સર્વાત્મના સશ્વન ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિમિમરી. ક્યારે પણ સેવાનો અને સ્મરણનો ત્યાગ નહીં કરતા. એ મારી અર્થાત શ્રી મહાપ્રભુજીની મતિ છે. ઇતિ મે મતિ. શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકી ગ્રંથમાં આવી આજ્ઞા કરી રહ્યા છે. તો આપણે આજે આ ચતુશ્લોકી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી દ્વારા બતાવેલ આપણા કર્તવ્ય, ધર્મ, આપણી મૂડી એ પ્રભુમાં વિશ્વાસ, અર્થ જોયું આપણે. પછી આપણી કામના શું હોવી જોઈએ, આપણી ઈચ્છા શું હોવી જોઈએ કે પ્રભુના દર્શન હોવા જોઈએ, પ્રભુની સેવા હોવી જોઈએ, પ્રભુનું સ્મરણ હોવું જોઈએ. તો એ કામ જોયું આપણે. અને મોક્ષ. જો અહીંયા જે મોક્ષની વાત થઈ રહી છે ને, એ એવું નથી કે આપણે આ દેહ છોડ્યા બાદ આપણને જે મોક્ષ મળશે એની વાત નથી થઈ રહી, પણ આ દેહ સાથેના મોક્ષની વાત થઈ રહી છે. દેહ સાથેના મોક્ષની વાત થઈ રહી છે. અર્થાત કે આ સંસારમાં રહીને સંસાર આસક્તિથી દૂર રહેવું, આ કલિકાલના પ્રભાવથી દૂર રહેવું, એ છે આપણા માટે સાચી મુક્તિ. કે પ્રભુ શ્રી કૃષ્ણમાં મનનું આસક્ત થઈ જવું, સંલગ્ન થઈ જવું, એ જ એક પુષ્ટમાર્ગીય જીવ માટે સાચી મુક્તિ છે. સંસારિક બંધનોથી મુક્ત થઈ જવા, સાંસારિક કાર્યોથી મુક્ત થઈ જવા, અર્થાત કે એમાંથી આસક્તિ હટાવી લેવી. તમે આ સંસારમાં છો તો તમને આના કાર્યો તો કરવા જ પડશે, લોકોથી વાતચીત તો કરવી જ પડશે, પણ એમાં આસક્ત થઈને નહીં, પણ અનાસક્ત થઈને રહેવું છે. તો જ તમારી સાચી મુક્તિ છે. ખ્યાલ આવે છે ને? તો અહીં જે મોક્ષની વાત થઈ રહી છે એ સંસાર આસક્તિનો ત્યાગ કરીને પ્રભુમાં મન લગાડીએ ત્યારે આપણો મોક્ષ, આપણી મુક્તિ થાય છે. એ અહીં મોક્ષની વાત થઈ રહી છે, ન કોઈ અન્ય મોક્ષ. તો આપણને પણ એ જ મોક્ષની અપેક્ષા રાખે. શ્રી મહાપ્રભુજીએ આ સુંદર ગ્રંથમાં આપણું કર્તવ્ય, આપણી મૂડી, આપણી ઈચ્છા અને આપણું મોક્ષ, આ ચારેય વસ્તુનું પ્રતિપાદન આપણને કરીને બતાવ્યો છે. ચતુશ્લોકી આવો સુંદર, અદ્ભુત અને અદ્વિતીય અને અલૌકિક ગ્રંથ છે, જેનું આપણે આજે સત્સંગ કર્યું, જેનું આપણે ચરવણ કર્યું. શ્રી મહાપ્રભુજીની વાણી દ્વારા આપણે બધા
કૃતાર્થ થયા, એમના સ્વરૂપને આપણે જાણી શક્યા. જો શ્રી મહાપ્રભુજીએ આ વાત કહીને તો એમ જ નથી કહી, પણ આનું આચરણ પણ પોતે કર્યું છે. આચાર્ય કોને કહેવાય છે? કે જે બધા જ શાસ્ત્રોનું અધ્યયન પહેલા પોતે કરે, પછી એના દ્વારા આચરણ કરે, અને એ આચરણ દ્વારા પોતાના જે અનુયાયીઓ છે એમાં એ વસ્તુનું સ્થાપન કરે, પ્રતિપાદન કરે, એમનામાં નાખે, એ વ્યક્તિને આચાર્ય કહેવાય છે. આ વ્યાખ્યા મનુસ્મૃતિમાં એક આચાર્યને બતાવવામાં આવી છે. આચનોતિ યે શાસ્ત્રાણી સ્વયં આચરતે યઃ. અને પછી આવે છે કે આચાર્ય સ્થાપયેત અન્યાન આચાર્ય સંગદ્યતે. તો આ વ્યાખ્યા મનુસ્મૃતિમાં કરવામાં આવી છે. તો આ જ બધા જ લક્ષણો શ્રી મહાપ્રભુજીમાં છે. અને અ આપણા અંદર પણ શ્રી મહાપ્રભુજીએ આ જ વસ્તુ નાખવાનો પ્રયાસ કર્યો છે. આપણી ફરજમાં આવે છે કે શ્રી મહાપ્રભુજીની વાણી દ્વારા આપણે બધા આપણા કર્તવ્યને સમજીએ અને એ વસ્તુને ઝીલીને એ પ્રમાણે આચરણ કરીએ. તો મારા વાલા વૈષ્ણવો, આજે આપણે આ સત્સંગ કર્યો છે. આ અદ્વિતીય અદ્ભુત અલૌકિક ગ્રંથનો આપણે આજે કહેવાય કે સત્સંગ કર્યો છે. અને આ જે ચતુશ્લોકી ગ્રંથ છે એ ષોડશ ગ્રંથમાંનો 10મો ગ્રંથ છે. આ બધાને ચાલો હું ક્રમની વાત કરી જ દઉં કે એના માટે પણ એક શ્લોક લખવામાં આવ્યો છે. અને એ શ્લોક છે યમુના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ. યમુના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ વિવેક કૃષ્ણ ચતુર્ભક્ત્યા જપ સંન્યાની સેવયા. યમુનાષ્ટક, બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. જો યમુના બાલ એટલે કે યમનાષ્ટક, બાલબોધ, પછી મુક્તા એટલે કે સિદ્ધાંત મુક્તાવલી, પછી આવે છે ચોથું પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, પછી આવે છે સિદ્ધાંત રહસ્યમ, પછી નવરત્ન, પછી અંતઃકરણ પ્રબોધ, પછી વિવેક ધૈર્યાશ્રય, પછી કૃષ્ણાશ્રય, પછી ચતુશ્લોકી. જો હું આવી રીતે કાઉન્ટ કરું: યમનાષ્ટક, બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, પછી આવે છે સિદ્ધાંત રહસ્યમ, પછી આવે છે નવરત્ન, પછી આવે છે અંતઃકરણ પ્રબોધ, અંતઃકરણ પ્રબોધ પછી આવે છે વિવેક ધૈર્યાશ્રય, વિવેક ધૈર્યાશ્રય પછી આવે છે કૃષ્ણાશ્રય, અને કૃષ્ણાશ્રય પછી ચતુશ્લોકી. તો આ 10મો ગ્રંથ થયો. પછી આવે છે 11મો ગ્રંથ ભક્તિવર્ધિની. ભક્તિવર્ધિની પછી આવે છે જલભેદ. જલભેદ પછી આવે છે પંચપદ્યાની. પંચપદ્યાની પછી આવે છે સંન્યાસ નિર્ણય. સંન્યાસ નિર્ણય પછી આવે છે નિરોધ લક્ષણ, અને નિરોધ લક્ષણ પછી આવે છે સેવાફલમ. યમુના બાલ મુક્તાશ્ચ, અર્થાત યમનાષ્ટક, બાલ બોધ અને મુક્તા સિદ્ધાંત મુક્તાવલી. પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, અને મમ એટલે અંતઃકરણ પ્રબોધ. વિવેક કૃષ્ણ ચતુર્ભક્ત્યા, વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય, ચતુશ્લોકી ને ભક્તિવર્ધિની. જપ સંન્યાની સેવયા, જલભેદ, પંચપદ્યાની, સંન્યાસ નિર્ણય, નિરોધ લક્ષણ, અને પછી છેવટે સેવાફળ. તો આવી રીતે આપણે ચતુશ્લોકી જોયું, જે કે ષોડશ ગ્રંથના નો 10મો સ્તોત્ર છે, 10મો પાઠ છે. અને પછી આપણે ક્રમ જોયું કે કયા ક્રમથી શ્રી મહાપ્રભુજીએ આ ષોડશ ગ્રંથ લખ્યા છે. મેં જાણી જોઈને આજે પ્રથમ યમનાષ્ટક નહીં લીધો, કારણ કે યમનાષ્ટક લેન્ધી પણ છે અને સમજવામાં
કઠિન પણ છે. કોઈ પણ વસ્તુ શીખવી તો ઇઝી ટુ હાર્ડ જેવું, હાર્ડ ટુ ઇઝી નહીં. આમ જો આપણે હાર્ડ ટુ ઇઝી કરવા જઈશું તો સંભાવના છે કે આપણે કંટાળીને એને છોડી દઈએ. ગ્રેજ્યુઅલી બિલ્ડ કરો એને. આપણે ગ્રેજ્યુઅલી બિલ્ડ કરવા કોઈ પણ વસ્તુને. જેમ પહેલા એ બધી વસ્તુનો પ્રોસેસ હોય છે. બિલ્ડિંગ ઊભી કરવી હોય, મકાન બનાવવું હોય તો એના માટે પહેલા નીંદ ખોદવામાં આવે, પછી એના પિલર્સ બાંધવામાં આવે અને પછી એની ઉપર બિલ્ડિંગ બંધ થાય છે. તો એવી જ રીતે આપણે ઇઝી ટુ હાર્ડ આપણે જઈશું તો આપણી પેલા નીવ એ મજબૂત થશે અને એ નીવ પછી આપણી બિલ્ડિંગ સારી રીતે ઊભી રહેશે. નહીં તો એ તૂટી જશે. અર્થાત કે આપણે એવું વિચારશું કે આપણે યમનાષ્ટક, બાલબોધ, ધન મુક્તાવલીનું પહેલા આપણે વાંચન કરીએ, અધ્યયન કરીએ તો તમે કરવાનું તો શરૂ કરશો પણ એને અડધામાં છોડી દેશો. કેમ? કારણ કે તમને હાર્ડ લાગશે, સમજમાં નહીં આવશે. એટલે સ્ટાર્ટિંગ એવી વસ્તુથી કરવી કે જે આપણને સમજમાં આવે. એટલે અમને પણ ગ્રંથ ભણાવવામાં આવ્યા તો સૌથી પહેલા ચતુશ્લોકી ભણાવવામાં આવે. કેમ? એના બે કારણ છે. એક તો આ નાનું છે, 4 શ્લોકનું છે. બીજું કે આ ઈઝી છે ઉચ્ચારણ કરવામાં. અને ત્રીજું કારણ એ છે કે આમાં સૌથી પહેલા આપણું કર્તવ્ય બતાવવામાં આવ્યું છે કે જે આપણને વસ્તુ કરવી છે એ બતાવવામાં આવ્યું છે. એટલા માટે અમને પણ જ્યારે ગ્રંથ ભણાવવામાં આવ્યા ત્યારે ચતુશ્લોકીથી પ્રારંભ કરવામાં આવ્યું. કારણ કે આમે સેવામાં જવાનો ઉપદેશ છે, પ્રભુ પર વિશ્વાસ કરવાનો ઉપદેશ છે, પ્રભુના દર્શનની, એમની સેવાની, એમને હૃદયમાં ધારણ કરવાનો ઉપદેશ છે. એના દ્વારા આપણું મોક્ષ થશે એ ઉપદેશ છે. તમારા વાલા વૈષ્ણવો, આપણે બધાએ આ સુંદર, અદ્ભુત, અલૌકિક, અદ્વિતીય ગ્રંથનો આપણે બધાએ ચરવણ કર્યું. આપણે આ ગ્રંથનું ચરવણ કરીને કૃતાર્થ થયા. આપણું આ સૌભાગ્ય છે. મારા આજના આ અલ્પ વક્તવ્યને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં આ જ વિનંતી સાથે વિરમીશ, સમર્પિત કરીશ કે જો કોઈ ત્રુટિ થઈ ગઈ હોય તો મને ક્ષમા કરે અને મને આગળ શીખવાડે. એ જ વિનંતી સાથે હું એમના ચરણારવિંદમાં મારા આજના આ અલ્પ વક્તવ્યને સમર્પિત કરીશ. શુભમ. જય જય શ્રી. આપણા ચરણમાં કોટી કોટી દંડવત. પાઠ ખૂબ સુંદર સમજાયો. આશીર્વાદ. અને આપનો વિડીયો બંધ થઈ ગયો. જય જય શ્રી. હા, હું જલ પી રહ્યો હતો એટલા માટે. જે આપની આજ્ઞા હોય તો વૈષ્ણવોને ખોલું.